આજે આપણે સરગવા બટેટાનું ગ્રેવીવાળું શાક બનાવીશું, જેમાં ગ્રેવી કરવાની જ ખૂબી છે. ખૂબ જ ટેસ્ટી એવી ગ્રેવી બનીને તૈયાર થાય છે. તો ચાલો બનાવીએ શાક. તો અહીંયા 250 ગ્રામ મેં સરગવો લીધો હતો અને સીંગું છે એને ધોઈ ચોખ્ખી કરી અને કટકા કરી લીધા છે. હવે સરગવાને આપણે પહેલાં બાફી લેવાનો છે, કેમ કે બટેટા અને સરગવા બંનેનો આપણે ઉપયોગ કરીશું. તો સરગવામાં પાણી નાખી અડધો ડૂબે એટલું પાણી ગ્લાસ એક જેટલું નાખી દઈશું અને સાથે થોડું એવું સરગવાના માપનું જ મીઠું નાખી અને એક વિસલ લગાવી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી કુકર રાખી દેવાનું. એક સીટી થાય એટલે બંધ કરી દઈશું ગેસ અને એનું પ્રેશર નીકળે ત્યાં સુધી એને ખોલશું નહીં. હવે અહીંયા આપણે શાકનો વઘારની તૈયારી કરી દઈએ. તો વઘારમાં પહેલાં આપણે તેલ 4 થી 5 ચમચી જેવું નાખીશું અને 4 થી 5 મેં બટેટા નાના નાના લીધા હતા. વચ્ચે કાપો મૂકી અને એક બટેટાના 4 ભાગ કર્યા છે. એટલે વચ્ચે કાપો મૂકવાથી 2 ફાડા થઈ ગયા અને પછી એના 2 ટુકડા. એટલે એક બટેટું 4 ટુકડામાં મેં કાપી અને લીધું છે અને એને પહેલાં આપણે આ રીતે ફ્રાય કરી લઈશું. થોડો ગોલ્ડન કલર શેકાવા જેવું થાય એટલે આપણે એને કાઢી લેવાનું, જેથી બટેટું આપણું 60% જેવું છે એ કૂક થઈ જાય અને બાકીનું શાકમાં થઈ જશે. હવે વધારે તેલ હોય તો કાઢી લેવાનું, નહીંતર આપણે સેમ પેનમાં જ વઘાર કરી દેવાનું. તો 1 ચમચી જીરું નાખીશું. જીરું આપણું સરસ ફૂટી જાય પછી આપણે એની અંદર હિંગ નાખીશું અને છીણેલું મેં અહીંયા આદું નાખ્યું છે. હવે અહીંયા તમને લસણ પસંદ હોય તો લસણ અને લાલ મરચું બંને ટીચી લેવાના ખારણીમાં અને પછી એને નાખવાના, જેથી તમારા શાકનો સ્વાદ વધી જશે. ત્યાર પછી તમને ડુંગળી પસંદ હોય તો તમે અહીંયા ડુંગળીની ગ્રેવી નાખી શકો છો, પરંતુ આપણે મોસ્ટ ઓફ ગુજરાતીઓ સાદા શાકમાં ડુંગળી નાખતા નથી એટલે આપણે સીધું ટમેટું જ નાખી દઈએ. ટમેટું 2 મિનિટ જેવું સાતળી અને આપણે રેગ્યુલર મસાલા કરીશું. હળદર, તીખાશ જોઈએ એ પ્રમાણે તીખું મરચું, કલર માટે કાશ્મીરી મરચું અને ધાણા જીરું. હવે આપણે થોડો ગરમ મસાલો પણ અત્યારે નાખી દઈશું અને ગરમ મસાલો બિલકુલ ઓપ્શનલ છે. તમને પસંદ હોય તો નાખવાનો. ચપટી કિંગ, કિચન કિંગ નાખી દો અથવા તો સબ્જી મસાલા કોઈ પણ ચાલે. અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું, સરગવાના માપનું મીઠું નાખ્યું છે. હવે આપણે ગ્રેવી શાક જે છે એના માપનું મીઠું આપણે નાખવાનું છે. મીઠું નાખ્યા પછી સરસ રીતે મસાલાને એકવાર ટમેટા સાથે મિક્સ કરી દેવાના છે. મિક્સ કરી ગેસની ફ્લેમ લો કરી અને ઢક્કણ ઢાંકી 3 થી 4 મિનિટ આપણે રાખીશું. ત્યાં સુધીમાં આપણે સરગવો પણ જોઈ લઈએ, ચેક કરી લઈએ કે સરગવો આપણો બફાઈ ગયો છે. તો પ્રેશર પણ નીકળી ગયું છે. તો હવે આપણે આ રીતે ચપ્પુ તો ટચ કરાવો તો પણ સીંગ તૂટી જશે અને હાથમાં લઈને દબાવશો તો પણ સીંગ તૂટી જશે. તો આપણો સરગવો બફાઈ ગયો. સરગવાને બફાતા બિલકુલ સમય લાગતો નથી. હવે ગ્રેવી માટે અહીંયા 1 મોટી ચમચી જેટલા સીંગના દાણા લઈશું અને અડધી વાટકી જેટલી મેં સેવ લીધું છે. ઘરમાં જે રેગ્યુલર ફરસાણ હોય, તમારી પાસે ચવાણું, ગાંઠિયા, પાપડી તો પણ ચાલે. થોડી એવી ગ્રેવી આપણી બનીને તૈયાર થઈ જાય. તો પલ્સમાં પીસવાનું છે, દાણા છે એટલે પીસી અને આવો બારીક ભૂકો બનાવી દેવાનો છે ઝીણો. ત્યાં સુધીમાં આપણા ટમેટાં છે એ તેલ છોડી દીધું છે અને એ પણ એકદમ સરસ રીતે ચડી ગયા છે. ટમેટું પ્રોપર પકાવી દેવાનું. જો ટમેટું કાચું હશે તો શાકમાં તમારું તેલ દેખાશે નહીં, કાચો ટેસ્ટ પણ આવશે અને ટમેટું પોતાનું પાણી પણ છોડશે. એટલે ગમે ત્યારે ગ્રેવી શાકમાં બનાવો, ટમેટું પ્રોપર તમારે ચડવા દેવાનું છે, એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી અને મસાલાનો કલર પણ એકદમ સરસ આવી જશે. ત્યાર પછી આપણે એની અંદર હવે બટેટા નાખી દઈશું, જે આપણે તળીને આગળ કાઢી લીધા છે. આ રીતે બટેટા નાખવાથી બટેટા કાચા પણ નહીં લાગે અને શાકનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે. તો હવે બટેટા નાખી અને બટેટાને મસાલા સાથે આપણે ચડવા દેવાના છે. એટલે મિક્સ કરી કવર કરી 2 મિનિટ માટે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને આપણે કૂક કરીશું. હવે 2 મિનિટ પછી જોશું તો આપણા બટેટામાં પણ તેલ છૂટી ગયું છે. મસાલો એકદમ સરસ રીતે સાથે ચડી ગયો છે, પરંતુ બટેટાની અંદર કચાશ છે, કેમ કે બટેટા પ્રોપર તળવાથી બફાતા નથી. તો હવે આપણે અહીંયા પોણો કપ જેટલું પાણી નાખી દઈશું, નાનો 1 ગ્લાસ જેટલું, અને મિક્સ કરી અને બટેટાને પ્રોપર ચડવા દેવાના છે. એકદમ સરસ મેશ થઈ જાય ત્યાં સુધી કૂક કરવાના છે. કવર કરી 5 મિનિટ માટે બટેટાને કૂક થવા દેવાના છે હવે, જેથી બટેટું છે એ જેટલું કાચું છે એટલું પાકી જાય. 5 મિનિટ પછી તમારે એકવાર ચેક કરી લેવાનું કે બટેટા પ્રોપર કૂક થઈ ગયા છે, પછી બીજી વસ્તુ નાખવાની. તો હવે જે આપણે સેવ અને સીંગને મિક્સર જારમાં રાખ્યા હતા પીસીને એ નાખી દીધા છે અને મિક્સ કરી દઈશું. અત્યારે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે. સાથે આપણે 2 ચમચી મોરું દહીં નાખીશું. દહીંથી શાકનો સ્વાદ ખૂબ સારો એવો આવે છે, પરંતુ ખાટું દહીં હોય તો સ્કીપ કરી દેવું, મોરું દહીં લેવું, કેમ કે ટમેટાં છે એની ખટાશ પણ હોય છે અને દહીંની ખટાશ આવે તો શાક ખાટું થાય, ભાવે નહીં.
એ મોરું દહીં હોય એ જ નાખવાનું, નહીંતર તમારે દહીં સ્કીપ કરી દેવાનું. દહીં નાખી સરસ રીતે મિક્સ કરી 3 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ ઉપર આપણે રાખ્યું છે. તો દહીં છે એમાંથી સરસ તેલ પણ છૂટી ગયું છે અને શાકનો સ્વાદ સરસ લાગે છે. હવે આપણે એની અંદર નાખી દઈશું સરગવો બાફેલો. પાણી સાથે જ નાખી દેવાનો છે, કેમ કે થોડી ગ્રેવી રાખવી પડે, નહીંતર ઘાટું થઈ જાય શાક, આપણને મજા આવે નહીં. એટલે ગ્રેવી રાખવાની છે. જો પાણી સરગવામાં ઓછું હોય ન હોય તો ઉપરથી તમારે અત્યારે પાણી નાખી દેવાનું. મિક્સ કરવાનું હલકા હાથે. સરગવો બાફેલો છે તો તૂટવો ન જોઈએ, એ રીતે હલકા હાથે મિક્સ કરી કવર કરી લો ફ્લેમ ઉપર 4 મિનિટ થવા દેવાનું છે. ગેસની ફ્લેમ નથી વધારવાની, લો ફ્લેમ ઉપર જ કરવાનું છે. લો ફ્લેમ ઉપર તમે જુઓ તો 4 મિનિટમાં તેલ સરસ છૂટું થઈ ગયું છે અને સરગવો ને બટેટા ને બધું મસાલા સાથે એકદમ સરસ મિક્સ થઈ ચડી ગયું છે. તો સુગંધ પણ એકદમ સરસ આવશે. હવે આપણે દહીં અને ટમેટું બંને છે એટલે થોડું ખટાશ રહે એના માટે બેલેન્સ કરવા માટે થોડો ગોળ નાખી દઈશું. ગોળ નાખવાથી શાક ગળ્યું નહીં લાગે, પરંતુ ટેસ્ટ ખૂબ સરસ આવશે. અને સાથે લીલા ધાણા હલકા હાથે આપણે મિક્સ કરી અને થોડી વાર ગેસ રાખશું એટલે તેલ ફરી છૂટું થઈ જશે અને ગોળ પણ ઓગળી જશે. થોડી વાર પછી તમે જોશો તો આપણું શાક છે તમે જોઈ શકો છો લુકવાઇઝ ખૂબ જ સરસ એવું ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તમને મારું સરગવા બટેટાનું શાક પસંદ આવ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને લાઇક અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો એકદમ અલગ રીતે ખૂબ જ ટેસ્ટી આ શાક બને છે. તમે ટ્રાય કરજો. કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારું સરગવા બટેટાનું શાક કેવું લાગ્યું છે. આ મેથડ તમે એકવાર કરી તો તમારા ઘરમાં બધાનું ફેવરિટ બની જશે. એવું સરસ આ શાક બનીને તૈયાર થાય છે. અને પ્લસ શીંગોની છાલો કાઢવાની નથી, શીંગો ધોઈ તરત કટિંગ કરી લેવું. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે.